નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પૌરાણિક ખોડિયાર માતાની દેરી નવી બનાવી માતાજીના ફોટોકોપી પ્રતિષ્ઠા નિમિત્તે હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ખોડિયાર માતાની દેરી પાસે 40 થી 50 વર્ષ પહેલાં ઝેરી સર્પદંત ચૂસી સર્પ દ્વારા બેસ મારવામાં આવ્યો હોય તેમને જીવતદાન દેવામાં આવતું હતું। લખતર ગામની વાડી પાસેની ખોડિયાર માતાની દેરીવાળી છરી તરીકે પણ ઓળખાય છે। લખતર ગામની ખોડિયાર માતાની દેરી વર્ષો પહેલાં લખતરમાં જ નહીં સમગ્ર ગુજરાત રાજ્યમાં આસ્થાનું કેન્દ્ર હતું। આ દેરી પાસે પટાંગણમાં ગુજરાતના કોઈપણ ગામમાં કોબરા સર્પ જે હિન્દુ ધર્મમાં પૂજનીય ગણાય છે સાથે વિશ્વના ઝેરી સર્પમાં જે બીજા નંબરનો ઝેરી સર્પ ગણાય છે તે સર્પ દ્વારા કોઈ પુરુષ સ્ત્રી નાના બાળકો સહિત પશુને પણ દસ દીધો હોય તેમને ખોડિયાર માતાની દેરી પાસે લાવવામાં આવે। તેમને હરિભાઈ ઉપાધ્યાય અને રતનદાસજી મહારાજ દ્વારા સર્પદંત ચૂસી લઈ તેનું ઝેર ઉતારવામાં આવતું હતું। આ ચોકમાં આવેલ ખોડિયાર માતાની દેરી જર્જરિત થઈ ગઈ હોય શેરીના યુવાન યુવતીઓ સિનિયર સિટીઝન મહિલા પુરુષ દ્વારા નવી બનાવવામાં આવી છે। સાથે દેરીની અંદર બિરાજમાન ખોડિયાર માતાની છબી પણ જર્જરિત થઈ ગઈ હતી। તેની જગ્યાએ નવી છબી પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। હવનના યજમાન પદે નવયુવાન ધારાશાસ્ત્રી કુલદીપસિંહ એમ જાડેજા સજોડે ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન વિધિ સંપન્ન કરવામાં આવી હતી। હવનના આચાર્ય પદે નવયુવાન શાસ્ત્રી ભવાની શંકર ઉપાધ્યાય દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ પ્રસંગે લખતર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઇન્દ્રસિંહજી ઝાલા ઉંમર વર્ષ 96 અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા।